ચાલો અહીંયા ધ્યાન આવે ક્યાં ગયું ડસ્ટ શું આપણે યસ સંલગ્નતા જોવાનું છે સંલગ્નતા અને પુનઃસંયોજન ને અહીંયા ધ્યાન ચાલો જો લાઈવ એનસીઆરટી સંલગ્નતા અને પુનઃસંયોજન તો પેલા જો એમાં પેલું ક્રોસ એ આપણે જોઈ રહ્યા છીએ ને ક્રોસ બી અત્યારે નથી જોતા અહીંયા ધ્યાન ચોપડી ખોલ ત્યાં રહી તો શું કરવાનું ક્રોસ એ અહીં ધ્યાન જાઓ બધા ભાઈ પેલા આ જે બે રંગસૂત્ર તમને આપેલા છે ને આપણે ખાલી એક એક લાઈન જ લઈએ છીએ ને રંગસૂત્ર માટે બોલો કયા જનિત દીધા છે વાય ડબલ્યુ વાય ડબલ્યુ પછી અહીંયા એક રંગસૂત્ર આપ્યું એક રંગસૂત્ર આપ્યું આ વાય રંગસૂત્ર છે કયો અચ્છા વાય પ્લસ ડબલ્યુ પ્લસ એવું આપ્યું છે ને અને આને કીધું વન્ય પ્રકાર શું કીધું વન્ય પ્રકાર અને પેલા તો આને શું કીધું છે પીળું શરીર એટલે શરીર કેવું છે અને સફેદ આંખ ચાલો આ મધમાખી છે અને પેલા તો આ બંને રંગસૂત્ર આ રંગસૂત્ર બંને એક્સ છે કયા છે અને આ એક્સ અને વાય તો બોલો આ કઈ મધમાખી થઈ માદા અને આ કઈ થઈ આટલું ખબર પડી માદા મધમાખીમાં પીળા શરીર માટે કયું જનીન જવાબદાર વાય જે કયા રંગસૂત્રો પર આવેલું એક્સ પછી માદા મધમાખીમાં સફેદ આંખ માટે કયું જનીન જવાબદાર ડબલ્યુ કયા રંગસૂત્રો પર આવેલું છે એક્સ અને એક્સ ની તો બે કોપી હોવાની હોય સિમ્પલ ખબર પડી હવે એ જ રીતે વન્ય પ્રકાર તો વન્ય પ્રકાર આપણે કીધું વન્ય પ્રકારમાં બદામી શરીર અને લાલ આંખ બોલો કેવું છે બદામી શરીર અને લાલ આંખ હવે આના વચ્ચે આપણે ક્રોસિંગ કરવાનું છે તો ક્રોસિંગ કઈ રીતના કરશું પેલા મને જવાબ આપો તો કે કોઈ પણ તમે મેલ ફિમેલ લો એક્સ એક્સ ક્રોસ એક્સ વાય કરો તો આમાં શું કરવાનું હોય જન્યુ બનાવવાના હોય એક્સ 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 વાય એટલે એક્સ ને એક્સ ની બાજુમાં મૂકવાનું આ એક્સ મેલ નો છે ને આ મેલ નો એક્સ છે આ ફિમેલ નો એક્સ આ ફિમેલ નો એક્સ મેલ નો વાય ફિમેલ નો એક્સ મેલ નો વાય તો ઓલમોસ્ટ એ તો આવું જ મળે ને બંને સેમ છે ને તો આને ન લેવું ખાલી એટલું કરો તો પણ ચાલી જાય ને ચાલો હવે શું કરવાનું જો આ બંને વચ્ચે આપણે શું કરાવશું ક્રોસિંગ કરાવશું બોલો શું કરાવશું ક્રોસિંગ સમજ પડી બંને વચ્ચે ક્રોસિંગ કરાવીએ ચાલો ક્રોસિંગ કરાવીએ એટલે જો બોલો શું મૂકું વાય ડબલ્યુ અને નીચે શું આવશે એવું જ મૂક્યું છે ને યસ વાય પ્લસ ડબલ્યુ પ્લસ ભાઈ એ શું થયું એ કઈ નહીં આપણે કેમ અહીંયા આ વાય પ્લસ આ વાય ડબલ્યુ એટલે શું માદાનો એક્સ અને આ વાય પ્લસ ડબલ્યુ પ્લસ એટલે શું નરનો એક્સ સમજ પડી ને એવું જ કર્યું છે કે બીજું કઈ એ જ કર્યું છે ને ના સમજ પડી એટલે એમાં સમજવાનું શું છે આ કયો રંગસૂત્ર છે એક્સ પેલા તો જો આ કયો રંગસૂત્ર છે એક્સ આ એક્સ અને આ વાય આનું ક્રોસિંગ આમ કરવાનું આનું આમ કરવાનું હા તો પેલા તો આ એક્સ એક્સ હવે એક્સ વાય હવે લખો ને અહીંયા ચાલો હવે આનો વારો ને આ બેનો વાય ડબલ્યુ અને નીચે શું મૂકું બોલો આ કઈ નહીં કયું રંગસૂત્ર છે યસ વાય રંગસૂત્ર છે એક્સ વાય ચાલો ક્લિયર આવું જ આપ્યું છે કે આનાથી કઈ અલગ જોઈ લો કદાચ એ લોકોએ ઓકે બરાબર છે આજ હવે પેલા વાય લીધો છે પછી એક્સ લીધો છે ચાલો હવે આનું વારો ને આ બેનો વાય ડબલ્યુ અને નીચે શું મૂકું બોલો આ કઈ નહીં કયું રંગસૂત્ર છે યસ વાય રંગસૂત્ર છે એક્સ વાય ચાલો ક્લિયર આવું જ આપ્યું છે કે આનાથી કઈ અલગ જોઈ લો કદાચ એ લોકોએ ઓકે બરાબર છે આજ હવે પેલા વાય લીધો છે પછી એક્સ લીધો છે
પુનઃ સંયોજન વગર અને પુનઃ સંયોજન સાથે. હવે અહીં ધ્યાન આપો. હવે કંઈ નથી કરવાનું. જોજો પેલા એને સમજ. આ કયા રંગસૂત્ર એક્સ એક્સ, આ બેને છૂટા પાડવાના. અહીં ધ્યાન આપો. આ એક્સ એક્સ છૂટા પાડીએ, પછી અહીંયા મૂકવાના. જો જોજો હવે 4 બનશે. કઈ રીતના? આ છૂટા પાડી દીધા, હવે અહીંયા મૂકો. આ એક્સ અહીંયા મૂકું, આ કે ના આગેના એક્સ અહીંયા મૂકું, આ એક્સ અહીંયા મૂકું. એક વખત શું લેવાનો? નરનો એક્સ, અગેન પાછો નરનો એક્સ, નરનો વાય, નરનો. એવું જ કરીએ છે ને કે બીજું કઈ? તો બસ આને એમ જ કરો. બોલો તો આ બે માદાના શું છે ભાઈ? એક્સ છે. તો છૂટા પાડો તો. ચલો આ બેને છૂટા પાડીએ તો શું મળે? એ જ મળશે ને, વાય ડબલ્યુ. ચલો છૂટા પાડીએ એટલે બોલો વાય પ્લસ ડબલ્યુ પ્લસ. લ્યો છૂટા પાડ્યો તો એ જ મળશે ને. ચાલો એક વખત શું મૂકવાનો? નરનો એક્સ, નરનો એક્સ બોલો. પેલા વાય મૂક્યો છે તો વાય મૂકો, વાય મૂકી દઉં. છે આવું? આવું જ છે કે બીજું કઈ? વાય રંગસૂત્ર છે ને નીચે. ચાલો એ ત્યાં ન ખબર પડી ને. બેને છૂટા પાડો ને યાર કઈ, એટલે તો કહું છું બેને શું કરો? છૂટા પાડો. છૂટા પાડ્યા એટલે સીધી વસ્તુ વાય ડબલ્યુ, વાય પ્લસ ડબલ્યુ પ્લસ. છૂટા પાડી દીધા ભાઈ, આમ ખાલી. હે ને, બીજું કઈ નથી કર્યું. ચાલો હજી એકવાર છૂટા પાડવાના છે. 4 વખત છૂટા પાડશો ને. ચાલો છૂટા પાડો તો એ જ મળશે ને. શું બોલો તો? વાય ડબલ્યુ નીચે વાય પ્લસ ડબલ્યુ પ્લસ. આને આપણે અલગ કલર આપીએ એટલે તમને થોડું ખબર. ચાલો આ વાય ડબલ્યુ નું આવું કરી નાખું છે. વાય ડબલ્યુ આ વખતે આવું આપે છે ને. ચાલો ભાઈ આને છૂટા પાડ્યા, એકવાર પાછા છૂટા પાડ્યા. હવે એકવાર છૂટા પાડો તો નરનો શું મૂકવાનો છે? એક્સ. એકવાર છૂટા પાડશું તો નરનો વાય. પેલા વાય મૂકીને જોવો. ચાલો છૂટા પાડો, નરનો વાય મૂકો. છૂટા પાડ્યા એટલે આવું નરનો વાય મૂકો. હા પડી. ચાલો છૂટા પાડીએ એટલે આવું બોર્ડ. એ અહીંયા ધ્યાન બોર્ડમાં. છૂટા પાડીએ એટલે આવું. અને હવે ભાઈ વાય તો મૂકી દીધો ને યાર. હવે શું મૂકવાનું? નરનો એક્સ મૂકવાનો. ચાલો મૂકી દો. વાય ડબલ્યુ, વાય એવું મળી ગયું. સેમ મળી ગયું ને. જો શું કર્યું અહીંયા ધ્યાન આપો. ખાલી આટલું તો યાદ રહેશે કે નહીં આપણને? આ તો યાદ રાખવું પડશે. વાય ડબલ્યુ પીળું શરીર સફેદ આંખ, એક્સ એક્સ વાય પ્લસ ડબલ્યુ પ્લસ. અને નીચે કયો રંગસૂત્ર? વાય. બોલો બે એક્સ રંગસૂત્ર છે માદાના. આ નરનો એક્સ અને નરનો વાય. ચાલો હવે શું કરાવો? ક્રોસિંગ કરાવ્યું. તો જો વાય પ્લસ ડબલ્યુ પ્લસ, વાય પ્લસ ડબલ્યુ પ્લસ વાય ડબલ્યુ, વાય ડબલ્યુ. તો આ તમારી પેઢી એક છે. બોલો કઈ પેઢી છે? F1 પેઢી. અને આ કઈ પેઢી છે? F2. તો F2 પેઢી માટે શું કરવાનું? F1 ના આને છૂટા પાડો. પાડ્યા એક વાર ની 2 વખત પાડ્યા. હવે એક વખત નરનો શું મૂકી દો? પેલા વાય. બુક પ્રમાણે ચાલો ને, બાકી તો કોઈ વાંધો નથી. પછી શું મૂકો? થઈ જાય એટલું આપણે. હવે જો અહીંયા શું કીધું કે F2 પેઢીમાં પેલા તો આ પિતૃ પ્રકાર છે. બોલો કયો પ્રકાર છે? પિતૃ પ્રકાર. તો પિતૃ પ્રકાર તમને કેટલો મળે છે ભાઈ? 97.98. યસ, પિતૃ પ્રકાર 98.7. હવે તમારે બિન પિતૃ એટલે કે પુનઃ સંયોજિત જોઈએ છે. શું પુનઃ સંયોજિત એટલે? નવું, પિતૃઓ કરતા નવું. જો તો આ માખી પણ કેવું છે? પીળું શરીર સફેદ આંખ, બદામી શરીર લાલ આંખ. એવી જ માખી હશે ને? નર મધમાખી. મધમાખી નહીં, ફળ માખી. પીળું શરીર સફેદ આંખ, બદામી શરીર લાલ. તો આ તો પિતૃ હતા એવા જ કે કઈ નવું મળે છે? કાર્બન કોપી ડિટ્ટો. નવું કઈ મળે છે નહીં. એટલે પિતૃ પ્રકાર થયો. તો આવા 98% માખી તમને આવી પિતૃ જેવી મળે છે. હવે અહીંયા આવી જાવ. જો હવે મારે પુનઃ સંયોજિત જોઈએ છે. તો પુનઃ સંયોજિત કરતી વેળાએ તમારે ધ્યાન રાખવાનું છે. એટલું ખાલી હું કહી દઉં કે જો તમારા એક્સ રંગસૂત્ર કયો હતો ભાઈ? તો કે સર અમારા એક્સ રંગસૂત્ર આવો હતો, વાય ડબલ્યુ. અહીંયા
અને પછી વાય પ્લસ, બોલો ને ભાઈ, આ તો એવું ડીટો. પણ હવે છૂટા પાડતી વખતે પહેલા શું કરી નાખવાનું, આનું પુનઃસંયોજન કરી નાખવાનું. જો પુનઃસંયોજન એટલે અહીંયા ધ્યાન, આ વાય પ્લસ ને આમ જવા દેવાનો, વાય ને આમ જવા દીધો, એટલે બોલો તો શું બનશે, વાય પ્લસ ડબલ્યુ. આને જવા દેજો ભાઈ, આમ નહીં જવા દે, નહીતર તો એનું એ જ થઈ જશે. સમજ્યા ને? ખાલી એકને જ જવા દેવાનું ને આપણે કઈક આની પાસે 2 ડેરી મિલ્ક, પેલા પાસે 2 5 સ્ટાર, આયરો એની 1 ડેરી મિલ્ક પેલા ને આપે ને પેલો એની 1 5 સ્ટાર, તો બે પાસે 2 વેરાયટી થાય ને. નહીતર આ કે લે 2 ડેરી મિલ્ક તું લે, 2 સ્ટાર 5 સ્ટાર બનાવે, તો એ તો એનું જ થયું ને, એક્સચેન્જ એક જ કરવાનું. ચાલો પછી નીચે શું આવશે, વાય ડબલ્યુ પ્લસ. બસ અહીંયા ધ્યાન આપો, આ જ પોઝિશન આપણે અહીંયા કલ્પવાની છે. કેમ કે આ વખતે મારે કેવું શું જોઈએ છે, પુનઃ સંયોજિત. બોલો તો કેવું જોઈએ છે મારે, પુનઃ સંયોજિત જોઈએ છે ને. એટલું ક્લિયર? તો બસ ખાલી આ જ છે, પણ આમાં ખાલી શું કરી નાખ્યું આપણે, એક્સચેન્જ કરી નાખ્યું. એટલે શું થઈ ગયું, વાય પ્લસ ડબલ્યુ અને વાય ડબલ્યુ પ્લસ, આમાંથી એવું હે ને. બસ હવે છૂટા પાડો, કેટલી વખત છૂટા પાડવાનું, ચાલો છૂટા પાડો તો. વાય પ્લસ ડબલ્યુ, વાય ડબલ્યુ પ્લસ, ચાલો અગેન વાય પ્લસ ડબલ્યુ, વાય ડબલ્યુ પ્લસ. 4 વખત છૂટા પડ્યા. ચાલો ભાઈ ચાલો, એક વખત શું મૂકશું, નરનો, બોલો ને યાર, એક્સ, અને એક વખત વાય. પેલા વાય મૂકો ને, નરનો, હવે નરનો, ઓકે, એક્સ એટલે વાય ડબલ્યુ. હવે જોજો આ પુનઃ સંયોજિત, પેલા તો ભલે ને કેટલા ટકા છે પુનઃ સંયોજિત, બોલો એ ન્યા નહીં જા, ત્યાં જ રહે ને. હવે 1.3 હે ને, એટલે ક્રોસ અહીંયા તો હેડિંગ એવું ક્રોસ બી તો તમારે હાથે કરવાનું, હું નહીં કરવાનું, એ તમે લોકો જાતે કરવાના છે. હા હે શું, 2 ક્રોસ 2 4 થાય શીખવી દીધું, પછી 2 ક્રોસ 3 6 થાય ખબર હોવી જોઈએ. ચાલો અહીં તેનો જો, આ વખતે તમને પુનઃ સંયોજિત એટલે પિતૃ કરતા અલગ ભિન્ન મળે છે. જો કઈ રીતે ભાઈ, આ મધમાખી કેવી થઈ જશે, બોલો, પ્લસ છે. બદામી શરીર, પિતૃમાં જોઈ લો, ક્યાંય બદામી શરીર આરે સફેદ આંખ હતું, બદામી શરીર આરે કઈ આંખ હતી, 9 મેળું. આ જોઈ લો, પીળું શરીર, પીળા શરીર આરે લાલ આંખ હતી, પીળા રે અલગ મેળું. પછી આ બોલો તો બદામી શરીર સફેદ, આગળ 9 એટલું ટૂંકમાં. પણ આમ નર માદા છે ને, આ નર છે ને માદા છે, બોલો. પછી પીળું શરીર, લાલ આંખ. તો જો પિતૃ કરતા તદ્દન ભિન્ન મળે છે, એટલે આ પુનઃ સંયોજિત. ભલે ને ભાઈ, એમ સમજો કે 1000 માંથી 13 આવા છે અને 1000 માંથી 987, સમજ પડી ને, કે 1000, ઉદાહરણ તરીકે F2 માં કેટલા સભ્યો, કેટલા બચ્ચા પેદા કર્યા છે, 1000 બચ્ચા પેદા થયા છે. તો 1000 બચ્ચા પેદા થયા છે, એમાંથી ખાલી 13 જ કેવા છે, 13 જ કેવા છે, પુનઃ સંયોજિત. અને 987 કેવા છે, પિતૃ જેવા. ભલે ને 13 તો 13 છે તો ખરા, પણ એ પુનઃ સંયોજનનો રેશિયો કેવો છે, બહુ ઓછો. ક્રોસ બી માં પુનઃ સંયોજનનો રેશિયો જો થોડોક નહીં, વધારે છે બહુ, 37.2 એટલે 372. 1000 માંથી 372, 1000 એ ગણો ને, એટલે 100 એ નહીં ગણો તો પોઈન્ટમાં નહીં આવે. 372 નવા મળે છે. એટલે એમાં તમે જોજો કે અહીંયા જે વાય ડબલ્યુ વચ્ચેનું અંતર છે ને, એ ઓછું છે ને પેલાની અંદર બોલો તો ડબલ્યુ એમ છે ને, તો ડબલ્યુ એમ વચ્ચેનું અંતર વધારે, એટલે સંલગ્નતા ઓછી. તો સંલગ્નતા ઓછી તો પુનઃ સંયોજન થવાના ચાન્સીસ વધારે, એટલે ક્રોસ બી માં તમને પુનઃ સંયોજન વધારે જોવા મળે છે. ક્લિયર થયું? હવે ક્રોસ બી તમે કેમ કરશો, હવે હું નહીં બોલીશ, હું ખાલી કરતો જઈશ, બોલવાનું તમારે છે ને. ચાલો, ડબલ્યુ એમ લીધું છે ને, એટલે એમાં સફેદ
ને એનું આખું લખાવ્યું છે કે નહીં તમને? લઘુ પંખ એ તો મેં લખાવ્યું છે તમને, પણ એટલે લગભગ એ છે ને શરીર છે, સફેદ શરીર અને લઘુ પંખ. અને પછી પેલું છે ને બદામી શરીર અને મોટી પાંખ, એવું છે વન્ય પ્રકાર માટે. પણ એ આપણા માટે મેટર નથી કરતું. આપણે શું જોવાનું છે? બે જનીનો વચ્ચેનું અંતર જોવાનું છે ને વન્ય પ્રકારનું. ચાલો, તો WM W પ્લસ M પ્લસ. અત્યારે સફેદ આપણે નહીં, સફેદ ખાલી નહીં, કંઈક કોઈક લગભગ એનું કેરેક્ટર છે. સફેદ આંખ અને લઘુ પંખ ફોર એક્ઝામ્પલ એવું લે. કઈ આંખ? સફેદ આંખ અને લઘુ પંખ. તો વન્ય પ્રકાર કેવો હશે? લાલ આંખ અને મોટી પાંખ. આંખ કેવી હશે વન્યમાં? લાલ. વન્ય એટલે એકદમ પ્રભાવી યાર, જંગલી, મૂળ, હે ને, મૂળ સ્વરૂપ. તો વન્ય પ્રકારમાં આ ઉદાહરણ તરીકે નોર્મલ પ્રકારમાં સફેદ આંખ અને લઘુ પાંખ છે. સપોઝ, ચાલો આપણને ખબર નથી, આપણે કે એક્ઝામ્પલ લઈએ આ જનીનનું, હે ને. અને વન્ય પ્રકારમાં શું થઈ જશે? લાલ આંખ અને મોટી પાંખ વન્ય પ્રકારમાં. ચાલો, તો એના માટે આપણે કયા જનીન લઈએ છીએ? W. તો પહેલા આપણે X લઈ લઈએ. તો બોલો શું લઈ લીધું છે? W M. અહીંયા પણ W M. એના ક્રોસ શું કરવાનું છે? W પ્લસ M પ્લસ. હા કે ના? અને નીચે Y, કેમ કે આ X અને Y હશે ને. બોલો આ કેવું છે? સફેદ આંખ, લઘુ પાંખ. પછી આ લાલ આંખ વન્ય પ્રકાર અને મોટી પાંખ, હે ને. ચાલો હવે શું કરશું બોલો? તો F1 માટે મારે શું કરાવવું પડે બોલો? ક્રોસ કરાવવું પડશે ને. ચાલો ક્રોસ કરાવો. તો F1 પેઢી, આ F1 થઈ ગઈ ને, F1 પેઢી. યસ, WM આમ કરાવીએ ને. હવે નીચે બોલો. આ તો મારે નતું કઈ કરવાનું, તો હું કરું છું, તમારે લોકોએ જ કરવાનું છે. ચાલો અહીંયા શું કરવું? અહીંયા શું કરવું? હે ને, WM અને Y, એટલે આ થઈ ગયું. આને આપણે બ્લુ કલર આપી દઈએ, પછી સેપરેટ કરવા વાંધો નહીં. ચાલો, F1 થઈ ગયું. F2 કેમ કરશું બોલો? વેરી નાઇસ, વેરી નાઇસ, સરસ. કેટલી વખત છૂટા પડશું? 4. કેમ કે આપણે ઓલા પ્યુનેટમાં કેમ 4 કરીએ ને. ચાલો છૂટા પાડો તો. અગેન પાછા છૂટા પડે. ચાલો એક વખત નરનો શું મૂકવાનો? X મૂકીએ. W એટલે સોરી બ્લુ મૂકીએ ને. હા સોરી, પેલા Y મૂકો ને. આ F2 આપણે બનાવી રહ્યા છીએ અને આ કેવું છે? પિતૃ જેવું છે ને. આમાં કઈ છેડછાડ નથી કરી ને આપણે? ઓકે, ચાલો શું મૂકી દો? Y. શું મૂકી દો? W. ક્લિયર? તો જોવો તો પિતૃ જેવા થાય કે નહીં? સફેદ આંખ, મોટી ક્યાં છે? યસ, લાલ આંખ, મોટી પાંખ. સફેદ આંખ, મોટી પાંખ, મોટી નહીં સોરી નાની, નાની લઘુ. પછી સફેદ લાલ આંખ, મોટી. પિતૃ જેવા કાર્બન કોપી ડિટો, કાંઈ અલગ નહીં. ચાલો હવે મારે પુનઃ સંયોજન કરવું છે, તો પહેલા હું આને સાઈડમાં લઈ લઉં છું. અહીંયા લઈ લઉં ને. બોલો તો કયા બે X છે ભાઈ આપણી પાસે? WM અને W પ્લસ M. પુનઃ સંયોજન કરવું છે એટલે શું કરશું?
યસ, આનું જની નામ જવા દેશું, આનું આમ. તો નવા શું બનશે? W પ્લસ એમ, એને નીચે WM પ્લસ. ચાલો હવે આને 4 વાર છૂટા પાડવાના ને, પાડો જોઈએ. W પ્લસ એમ, W ચાલો છૂટા પાડો. W પ્લસ એમ, W પ્લસ. ચાલો એક વખત શું મૂકો બોલો? નરનો, સોરી પેલી વખત વાય મૂકો, હે ને? હવે યસ એક્સ બોલો. W આ વખતે જો શું મળ્યું? લાલ આંખ સાથે નાની પાંખ. લાલ આંખ સાથે નાની પાંખ હતી નહીં, લાલ આંખ સાથે તો મોટી પાંખ હતી. તો પિતૃ કરતા અલગ મળ્યું, પુનઃ સંયોજન. ચાલો અહીંયા સફેદ આંખ સાથે મોટી પાંખ, આવું હતું. સફેદ આંખ સાથે તો નાની પાંખ હતી, તો સફેદ સાથે મોટી, એટલે પુનઃ સંયોજન. અગેન લાલ આંખ નાની પાંખ, સફેદ આંખ મોટી. પુનઃ તો બોલો અહીંયા હું શું લખું? 37.2 અને આ કેટલું છે? 62.8. ભાઈ આવું શા માટે થયું? કે આમાં કેમ એટલું 37.2% મળ્યું, ખાલી આમાં 1.3? તો એનો મતલબ શું? અહીંયા બે જનીનો વચ્ચે જોડાણ વધારે, ગાઢતા, સંલગ્નતા વધારે છે, એટલે પુનઃ સંયોજન ઓછું મળે. અહીંયા બે જનીનો વચ્ચે જોડાણ ઓછું, જો દૂર છે ને, એટલે છૂટા પડવાના ચાન્સીસ વધારે છે, એટલા માટે પુનઃ સંયોજન તમને એકદમ ક્લિયર, પરફેક્ટ. સ્કૂલમાં ચાલી ગયું તો સ્કૂલમાં ચાલી ગયું? અચ્છા એવું, પણ તમારે ચાલી ગયો ને? સમજ પડી હતી? કઈ નહીં થાય. એટલે ઓકે, પછી અહીંયા કર્યું તો ખબર પડે. હા, મેથ્સ જેવા 2-3 સ્ટેપ આપણે યુઝ કરો. પણ ભાઈ એ આ ગોખવાનું નથી, આની પાછળ સાયન્સ છે. કે જો અહીંયા પુનઃ સંયોજન, અહીંયા બે જનીનો વચ્ચે જોડાણ એકદમ ઓછું, જોડાણ વધારે, સંલગ્નતા વધારે, એટલે પુનઃ સંયોજન ઓછું. એ જ મેં તમને શીખવેલું તો ખબર, પેલા પુનઃ સંયોજન ને સંલગ્નતા વચ્ચે શું તફાવત છે. જો પુનઃ સંલગ્નતા વધારે હોય તો પુનઃ સંયોજન ઓછું હોય, જો સંલગ્નતા ઓછી એટલે અંતર વધારે તો પુનઃ સંયોજન પણ વધારે, હે ને? તો આ મોર્ગનના જે સ્ટુડન્ટ હતા સ્ટર્ટ ઇવેન્ટ, એમણે આ સાબિત કરેલું હતું, હે ને? ચાલો એને આલ્ફ્રેડ સ્ટર્ટ ઇવેન્ટ, હે ને? એકવાર વાંચી લે, સંલગ્નતા અને પુનઃ સંયોજન. સંલગ્નતા પુનઃ સંયોજન લાઈન ટુ લાઈન વાંચી લો ફટાફટ. કે વાંચી લઈએ? ચાલો ને હું લિંગ સંકલિત જનીનોના અભ્યાસ માટે મોર્ગને કેનો ઉપયોગ કર્યો તો બોલો? ડ્રોસોફિલા માખીનો, ને? ઘણા બધા દ્વિસંકરણ પ્રયોગ કર્યા. દ્વિસંકરણ એટલે શા માટે દ્વિસંકરણ કીધું બોલો? કેટલા લક્ષણ ધ્યાને લીધા છે? 2. એક પાંખ અને આંખ, એને પછી આંખનો કલર હોય અને પાંખની સાઈઝ હોય. આ કેસમાં, આ કેસની અંદર આંખનો કલર અને શરીરનો કલર. આ મેન્ડલ દ્વારા વટાણામાં કરવામાં આવેલ દ્વિસંકરણ પ્રયોગ જેવા જ હતા કે એનાથી અલગ કઈ? એના જેવું જ હતું ને ઓલમોસ્ટ. પણ મેન્ડલની આપણે વાત કરીએ તો એને 16 માંથી 6 પુનઃસંયોજિત મળેલા હતા ને, ખબર ને? 16 માંથી 9:3:3:1 છે, એમાં 9 અને 1 તો ગોળ પીળા અને ખડબચડા લીલા જ હતા. પણ ઓલા 3:3 જે છે એમાં બોલો, એમાં શું હતું? પુનઃસંયોજિત. પણ પુનઃસંયોજિત એટલે કયા? ગોળ પીળા તો એની જગ્યાએ ગોળ લીલા, પછી ખડબચડા લીલા તો એની જગ્યાએ ખડબચડા પીળા. આવા પુનઃસંયોજિત મળીએ ને. એટલે શું કર્યું એમણે? ઉદાહરણ તરીકે મોર્ગને પીળા શરીર અને સફેદ આંખવાળી માદા માખીનું
સંકરણ બદામી શરીર અને લાલ આંખો વાળી નર માખી સાથે કરાવ્યું ભાઈ અહીંયા એફ પિતૃઓ અને પછી F1 સંતતિઓને એકબીજા સાથે પરફલન કરાવ્યું. ઓલા કઈ સંતતિ F1 તો F1 માં એકબીજા સાથે કરાવ્યું તો શું મળશે F2 મળશે. એણે જોયું કે બે જનીનોની જોડ એકબીજાથી સ્વતંત્ર વિશ્લેષણ ન પામી અને F2 નું પ્રમાણ 9:3:3:1 નહીં એનાથી અલગ મળ્યું. એટલે આપણે મોર્ગનનું આ જે પ્રમાણ છે એ અલગ મળ્યું 9:3:3:1 નહીં અલગ એટલે પુનઃ સંયોજિત. જો મેન્ડલને 9:3:3:1 મળ્યું 3:3 એમાં પુનઃ સંયોજિત 16 માંથી 6 એટલે ઓલમોસ્ટ 40%. 40% મેન્ડલને કેવા મળ્યા પુનઃ સંયોજિત. પણ અહીંયા 40% પુનઃ સંયોજિત મળ્યા નહીં. કેટલા ટકા મળ્યા 1.3%. તો આનાથી એ કન્ક્લુઝન ઉપર આવ્યો કે મેન્ડલ જે વાત કરતા હતા એ ખોટી નથી. નો ડાઉટ એમાં એક્સચેન્જ થતું હતું પણ ઘણી વખત જનીનો વચ્ચે જોડાણ કેવું છે એ પણ મેટર કરે. જો જનીનો વચ્ચે જોડાણ વધારે હોય તો દર વખતે 40% પુનઃ સંયોજન મળે નહીં. ઉદાહરણ તરીકે અહીંયા જે પીળું શરીર સફેદ આંખ અને બદામી શરીર અને લાલ આંખ માટે જે છે જનીન તો એમાં જનીનોનું જોડાણ વધારે છે એટલે 40% પુનઃ સંયોજન નહીં પણ કેટલું યસ. મોર્ગન તથા તેના સહયોગીઓ એ જાણતા હતા કે જનીન એક ભાઈ આ પીળા શરીર ને બદામી શરીર સોરી કઈ કીધું ભાઈ સફેદ આંખ પીળું શરીર પછી લાલ આંખ અને બદામી શરીર આ બધા જનીનો કયા રંગસૂત્રો પર આવેલા છે X રંગસૂત્રો પર. કયા X રંગસૂત્રો પર સ્થિત છે. અને ત્વરિત એ પણ જાણી લીધું કે જ્યારે દ્વિસંકરણમાં બે જનીન એક જ રંગસૂત્ર પર આવેલા હોય ત્યારે પિતૃજનીન સંયોજનનું પ્રમાણ બિન પિતૃ પ્રકારથી ખૂબ જ ઊંચું રહે છે. એટલે એ લોકો એ પણ જાણી લીધું. એટલે બોલો કેનું પ્રમાણ વધારે છે પિતૃનું કે બિન પિતૃનું પિતૃ. પુનઃ સંયોજનને બીજું શું કહેવાય બિન પિતૃ એટલે પિતૃઓથી અલગ અથવા આને શું કહેવાય બિન પુનઃ સંયોજિત આને પુનઃ સંયોજિત અથવા આને પિતૃ આને સમજ પડે છે ને. ચલો મોર્ગને આ તેનું કારણ બે જનીનો વચ્ચે શું ભૌતિક સંયોજન છે ભાઈ જોડાણ છે એટલા માટે એવું થયું અથવા સંલગ્નતા બતાવ. મોર્ગને આ ઘટના માટે સંલગ્નતા તો મોર્ગને આને શું શબ્દ આપ્યો કે સંલગ્નતા છે જે એક જ રંગસૂત્રના જનીનોના ભૌતિક જોડાણો વર્ણવે છે. અને બિનપિતૃ જનીન સંયોજનની પેઢી માટે તો બિનપિતૃ એટલે નવું મળે એના માટે શું શબ્દ કીધો પુનઃ સંયોજિત. અને જનીનનું જે જોડાણ છે એના માટે શું શબ્દ કીધો સંલગ્ન લિંકેજ હે ને. મોર્ગને તથા તેના સહયોગી એ પણ તપાસ લગાવી કે એક જ રંગસૂત્ર પર આવેલા હોવા છતાં પણ કેટલાક જનીનોની સંલગ્નતા વધુ હતી એટલે કે પુનઃ સંયોજન ઓછું હતું. ઉદાહરણ તરીકે અહીંયા સંલગ્નતા વધારે છે એટલે પુનઃ સંયોજન ઓછું છે. અહીંયા સંલગ્નતા ઓછી છે એટલે પુનઃ સંયોજન વધારે છે. હા તું બુકમાં જો ને મેં કદાચ એમાં નાનું મોટું આમ કર્યું બુકમાં એ જો YW વચ્ચે અંતર તને સંલગ્નતા વધારે દેખાય છે કે WM વચ્ચે બુકમાં જો કોણ ગાઢ રીતે જોડાયેલા છે. અરે બુકની આકૃતિ જો YW કે WM ગાઢ રીતે YW છે ને જો ને બહુ ઓછી તારો પેનનો એક જ પોઈન્ટ જશે એમાં પેલા 2 પોઈન્ટ જતી રહેલી હે ને આખો આગળનો ભાગ સમજાણું ને. આ એક ખાલી તમને દર્શાવવા માટે છે પછી આના આધારે દાખલાઓ પણ અમુક આવે છે આપણે સોલ્વ કરશું. મોર્ગને તથા તેના સહયોગીઓ એ પણ ચાલો કે આ લગાવ્યું કે એક જ રંગસૂત્ર પર આવેલા હોવા છતાં કેટલાક જનની સંલગ્નતા વધુ હતી એટલે પુનઃ સંયોજન ઓછું ક્રોસે. જ્યારે અન્ય ઢીલી રીતે જોડાયેલા સંલગ્નતા ઓછી એટલે કે પુનઃ સંયોજન એમાં ઘણું ઊંચું હતું. ઉદાહરણ તરીકે ક્રોસ બી. ઉદાહરણ તરીકે તેમણે શોધ્યું કે સફેદ જનીન અને પીળા જનીન ખૂબ જ મજબૂતાઈથી જોડાયેલા એટલે ક્રોસ એ હે ને. અને તેમાં પુનઃ સંયોજનનો રેશિયો કેટલો ખાલી 1.3%. જ્યારે સફેદ અને લઘુ પાંખ માટેના જનીન જે છે ઢીલી રીતે જોડાયેલા એટલે એમાં પુનઃ સંયોજનનો રેશિયો 37.2% એટલે કે સંલગ્નતા ઓછી. તો બોલો ક્રોસ એ કે ક્રોસ બી સંલગ્નતા કેમાં ઓછી વેરી નાઇસ. પુનઃ સંયોજન કેમાં ઓછું એમાં. પુનઃ સંયોજન કેમાં વધારે સંલગ્નતા કેમાં વધારે વેરી નાઇસ વાહ.
ખૂબ સરસ. કેમ કે આ ટોપિકમાં તમને કહું ને ભાઈ એટલી માથાકૂટ વિદ્યાર્થીઓને થાય છે ને. ના અઘરામાં અઘરા ટોપિકમાંનો ટોપિક એ તમને સારી રીતના સમજાઈ ગયું. લ્યો મને એનો આનંદ. તમારા સિનિયર હતા એને 2 વખત કરાવેલો હતો. પણ પછી એક ઈઝી સ્ટેપ બાય સ્ટેપ એટલે કાલે કેવો આપણે પાયો બાંધ્યો પછી એ મેથડથી જ હું ચાલ્યો ભાઈ નહીં અને આમ જ કરાવો તો જ પલ્લે પડશે. એક જ રંગસૂત્રના જનીન જોડની હવે શું મોર્ગનના વિદ્યાર્થી કોણ આલ્ફ્રેડ સ્ટાર્ટિવેન્ટ એમણે એક જ રંગસૂત્રના જનીનના જોડની પુનઃસંયોજિત આવૃત્તિને જનીનો વચ્ચેનું અંતર માનીને રંગસૂત્રોમાં તેઓની સ્થિતિનો નકશો દર્શાવ્યો અને આને જનીન નકશો કહેવાય જીન મેપ કહેવાય. શું કહેવાય? હવે જીન મેપ એટલે શું? આપણે કેમ જાણે આપણો મેપ છે કે ભાઈ ચાલો આપણે મેપમાં જોઈએ કે ભાઈ આપણો ન્યુરોનથી તમારું ઘર કેટલું થાય તો નાખો એટલે ગૂગલ મેપમાં ખબર પડી જાય ને કે એરિયો ચાલો. તો એ જ રીતે આ જનીનોમાં પણ અંતર આપણે નક્કી કરી શકીએ. એ અંતર એટલે શું? હવે પ્રશ્ન થાય કે સર અમારે આ નજીક ને દૂર ને પણ કંઈ આનું કંઈ છે મીટર કિલોમીટર સેન્ટીમીટર એવું નહીં, એવું તો અઘરું થઈ જાય કેમ કે આ તો સાવ સૂક્ષ્મ છે. એટલે આને મેપ યુનિટ કહેવાય. શું કહેવાય? જો ઉદાહરણ તરીકે અહીંયા એક જનીન છે, અહીંયા એક જનીન છે, પછી અહીંયા એક જનીન છે, અહીંયા આ મેક્સિમમ જે છેડેથી છેડે આવેલા હોય ને એને 50 મેપ યુનિટ કહેવાય. શું કહેવાય? તો અહીંયા અહીંથી આમ આવેલા હશે તો કેટલા હશે? 25. તો કોઈ પણ રંગસૂત્ર ઉપર 2 જનીનો વચ્ચે મેક્સિમમ અંતર કેટલું હોય? 50 મેપ હે ને અને મિનિમમ 1 પણ હોય. મેક્સિમમ કોઈ દી 100 લેવાનું નહીં. આ મગજમાં રાખજો. જેનું કારણ છે કે વ્યતિકરણ પામવાના ચાન્સીસ 50% જોવા. બોલો મેક્સિમમ અંતર કેટલું? 50. મિનિમમ આપણે 1 લઈ શકીએ. આના આધારે આપણે અલગ અલગ દાખલા કરવાના હોય તમને એમસીક્યુમાં પછી કરાવીશ. ચાલો થઈ ગયું. હું સ્કૂલમાં એક્ઝામ તો આપો. સ્કૂલમાં એક્ઝામ હોય તો આપવાની.